બીજો ફ્રેઝ એક ફ્રેઝ છે આજે બાય ઓલ મીન્સ એનો મિનિંગ થાય છે ચોક્કસપણે, બિલકુલ. ઇંગ્લિશમાં આનો મિનિંગ કરવા જઈએ તો ડેફિનેટલી, સર્ટેનલી. જે પણ નેટિવ લોકો છે કે જે ઇંગ્લિશ તેમની ભાષા છે એ લોકો આનો વારે ઘડીએ ઉપયોગ કરતા હોય છે એમના ડેલી કોન્વર્ઝેશનમાં. તો આપણે આજે આ ફ્રેઝને સમજવાનો ટ્રાય કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 5 સેન્ટેન્સ આપેલા છે. એમાં 1 2 3 4 હું તમને ટ્રાન્સલેટ કરીને બતાવીશ અને જે અહીંયા છેલ્લું સેન્ટેન્સ છે એ તમારે મને કમેન્ટ કરવાનો છે એનો આન્સર. જુઓ, અહીંયા આપણે એક સમજી લઈએ કે બાય ઓલ મીન્સ એટલે ચોક્કસપણે, બિલકુલ. એમાં પહેલું સેન્ટેન્સ છે જો તમને મદદની જરૂર હોય તો ચોક્કસપણે પૂછજો. જો અહીંયા આ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન એવું થશે કે જો એટલે આપણે હંમેશા મોટે ભાગે ઇફનો ઉપયોગ થાય છે. ઇફ જો તમને મદદની જરૂર હોય તો, ઇફ યુ નીડ હેલ્પ. જો તમને મદદની જરૂર હોય તો એટલું એનું ટ્રાન્સલેશન થશે ઇફ યુ નીડ હેલ્પ ચોક્કસપણે પૂછજો. ચોક્કસપણે માટે આપણે ફ્રેઝ વાપરીશું બાય ઓલ મીન્સ. બાય ઓલ મીન્સ પૂછજો મીન્સ આસ્ક. જો તમને મદદની જરૂર હોય ઇફ યુ નીડ હેલ્પ તો ચોક્કસપણે પૂછજો બાય ઓલ મીન્સ આસ્ક. આ રીતે મિત્રો આ સેન્ટેન્સનું તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો. બીજું જોઈએ, શું હું અહીં બેસી શકું? તો આનું ઇંગ્લિશ તો તમને ઇઝીલી આવડશે. આ ક્વેશ્ચન છે. શું છે કે મે આઈ સીટ હિયર? પછી આન્સર કેવી રીતે આપવાનો છે? યસ, હા એટલે કે યસ, બિલકુલ. તો બિલકુલનું આપણે શું જોયું? બાય ઓલ મીન્સ, રાઈટ. શું અહીં બેસી શકું? મે આઈ સીટ હિયર? યસ, બાય ઓલ મીન્સ, હા બિલકુલ. ને આગળનું સેન્ટેન્સ જોઈએ, જો તમે સાથે આવવા માંગતા હો તો. હવે આનું ટ્રાન્સલેશન કરવું હોય તો જો આવેલો ફરીથી આપણે વાપરવું પડશે ઇફ યુ સાથે આવવા માંગતા હો. માંગતા એટલે કે વોન્ટ. ઇફ યુ વોન્ટ કમ અલોંગ. ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ. અહીંયા સાથે આવવા માગતા હોય એનું ઇંગ્લિશ થશે સાથે આવવું એટલે કે કમ અલોંગ. ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ, જો તમે સાથે આવવા માંગતા હો તો બિલકુલ આવો. હવે અહીંયા બિલકુલનું આપણે જોયું છે કે બિલકુલ એટલે શું થશે? તો બિલકુલ એટલે કે બાય ઓલ મીન્સ આવો. આવો મીન્સ કે ઇંગ્લિશમાં નેટિવ લોકો યુઝ કરે છે ડુ. જો તમે સાથે આવવા માંગતા હો તો બિલકુલ આવો. ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ બાય ઓલ મીન્સ ડુ. 4th નંબરનો સેન્ટેન્સ, ચોક્કસપણે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો. તો આનું ટ્રાન્સલેશન થશે ચોક્કસપણે. અહીંયા આપણે ફ્રેઝ જોયો તો એનું ટ્રાન્સલેશન થાય છે બાય ઓલ મીન્સ તમે મને ગમે ત્યારે ફોન કરી શકો. યુ કેન કોલ મી એની ટાઈમ. આ રીતે મિત્રો. હવે જે લાસ્ટ નંબરનું વાક્ય છે, બિલકુલ તમારો સમય લો. આપણે ગમે ત્યારે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં અથવા આપણી જોડે કોઈ પણ હોય તો આપણે એને ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બિલકુલ, ચોક્કસપણે તમારો સમય લો. તો હવે આનું ઇંગ્લિશનું ટ્રાન્સલેશન શું થશે તમારે કમેન્ટ કરીને જણાવવાનું. જુઓ, અહીંયા એક નજર નાખી લઈએ કે ફ્રેઝ એવો છે કે બાય ઓલ મીન્સ. બાય ઓલ મીન્સ એટલે ચોક્કસપણે, બિલકુલ. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થશે ડેફિનેટલી અથવા સર્ટેનલી. પહેલું સેન્ટેન્સ છે જો તમને મદદની જરૂર હોય તો ચોક્કસપણે પૂછજો. ઇફ યુ નીડ હેલ્પ બાય ઓલ મીન્સ આસ્ક. શું અહીં બેસી શકું? મે આઈ સીટ હિયર? યસ, બાય ઓલ મીન્સ. જો તમે સાથે આવવા માંગતા હો તો બિલકુલ આવો. ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ બાય ઓલ મીન્સ ડુ.
ચોક્કસપણે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો. બાય ઓલ મીન્સ યુ કેન કોલ મી એની ટાઈમ. જે લાસ્ટ નંબરનું વાક્ય છે, બિલકુલ તમારો સમય લો. આનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.